બહારથી આપણે મહાદેવના દર્શન કરી લે તમે અંદરથી તમને વિડીયો ઉતારવાનું ના મળે સેટિંગ આવ્યું 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ છે આપણા રાજા વિક્રમાદિત્યનું આસન કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બધા મિત્રોને. તમારું બધું સ્વાગત છે આપણે નવા વિડીયોની અંદર. તો જો અત્યારે આપણે છે ને અહીંયા સવારમાં ઉજ્જૈનની અંદર નાસ્તો કરી લીધો છે. જ્યાં કિશોરભાઈ બધા નાસ્તો કરીને નવરા થઈ ગયા છે. હવે આપણે ઉજ્જૈન મહાદેવના મંદિરે જવાનું છે ને આપણે બીજા 5-7 દર્શન કરવાના છે આજના દીમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે કઈ કઈ જગ્યાએ જઈએ તમને બધું બતાવશે. આપણે અત્યારે ઉજ્જૈનની ગલીઓમાં ચક્કરું મારી છે. અમારે માંથી નાસ્તો બાસ્તો કરીને આળકમાં થોડાક થઈ ગયા છે. અને જે પ્રમાણે કદાચ તમે સાંભળ્યું હોય ને કે ભાઈ ઉજ્જૈનમાં ટ્રાફિક ફૂલ છે અને ઉજ્જૈનમાં રૂમ જડીએ ને તો ભાઈ બધું જડી જાય. એ હિસાબે કોઈ કેન્સલ ના કરતા, બધું આવું ફ્રી જોઈએ. ટ્રાફિક જોઈએ પણ એટલી કાંઈ ટ્રાફિક નથી, ભલે સવાર છે અત્યારે. કેમ અહીંયા છે ને આપણાથી 15 પહેલાં શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. 15 પહેલાં શ્રાવણ મહિનો એટલે સમજીને કોઈ કેન્સલ ના કરતા પ્લાન કે ઉજ્જૈનમાં પેલા ઓલું છે ને આમ છે ને રૂમ તમને આરામથી જડી જાય. મંદિરની આજુબાજુમાં 100-200 કિલોમીટર 100-200 મીટરમાં. નેપાળી છે અહીંયા બધું એમપી માં તમે જોઈ શકો આ થઈ ગયું. આવ્યું મંદિર હા ત્યાં જવું છે ને આ છે હરસિદ્ધિ માતાનું મંદિર. હાલો તો દર્શન હા જય માતાજી. આરતી એક થઈ હર્ષદ 9 વાગે આરતી લેવાની આવે. આ હે અહીં આરતી થાય છે આજે. આ હે માતાજીનું મંદિર. સરસ મજાના આપણે હર્ષદીમાના દર્શન કર્યા. હર્ષદીમાના સાંજે આરતીમાં પણ આપણે અહીંયા આવશે. અને હવે આપણે જઈએ ઉજ્જૈન મહાદેવ પાસે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે ત્યાં જઈને તૈયારી કરવા માંગીએ. શ્રીમાના મંદિરથી તમે થોડાક આગળ આવો ને એટલે આવશે આપણે જ્યોતિર્લિંગ. અહીંયા ટ્રાફિક બહુ સારી એવી રહી છે. અને 12 જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ છે. તો મિત્રો સરસ આપણે ઓમકારેશ્વર મહાદેવના એવું દર્શન કરીને બહાર આવી ગયા છે. હું છે કે અહીંથી વીઆઈપી ટિકિટ લેવી પડે છે. લોકલમાં તમે આવો ને તો રૂમમાં મેં આવતો નથી. 4 થી 5 કલાકે વારો આવે છે. આપણે ટિકિટ લઈને આવ્યા છે. જો અહીંયા ટ્રાફિક અને આ હા હા ટ્રાફિક બહુ સારું છે. હવે ક્યાં જવાનું છે મિત્રો? હજી આપણે લગભગ 1 થી 2 દર્શન કરવાના છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે જે જઈએ તો તમને બતાવીએ. અત્યારે તમે આના દર્શન કરી લ્યો મહાદેવના.
તો ખાલી હજી એમ કે 300 રૂપિયા લે છે હજી ઓલા મંદિરથી બહાર આપણે આવી ગયા ને ટ્રાફિક જેવું છે. સવારે આપણે આવ્યા ત્યાં હતી એના કરતાં તો લગભગ 10 વાળી ટ્રાફિક આવે છે ને ટ્રાફિક બહુ ઝાઝી વધી ગઈ છે. ભાવેશભાઈ અહીંયા કંઈક ઇન્ફોર્મેશન લે છે. ફોન લગાવ્યો હવે આપણે કંઈક જમવાનું અથવા ચા પાણીનું કંઈક ગોઠવ્યું કેમ કે સવારથી ખાઈ નીકળ્યા હતા ને એટલે ત્યાં જ ખાધું બાકી પછી કંઈ ખાધું નથી. દર્શનમાં જતા તો હવે કંઈક ખાવા પીવાનું બાકી હજી પાછા 2-3 દર્શન છે અહીંયા કરવા જાય. મંદિરથી આગળ આવો ને તમે એટલે અહીંયા આ ટાઈપનું કંઈક નવું બનાવેલ છે. આપણે હજી પહેલી વાર જાય છે તો આપણે જતા હોય બરાબર. તળાવની પાર છે અને કંઈક વ્યૂ છે ટૂંકમાં સારો લ્યો ને જોવાલાયક. આ તો માથી રૂમ નથી દેખાતું તમને પુલ ને કંઈક છે. ઓમકારેશ્વર બ્રિજ આજ નહીં ને મૂર્તિઓ હા અમે બહારથી આપણે મહાદેવના દર્શન કરી લો તમે. અંદરથી તમને વિડીયો ઉતારવાનું ના મજા સેટિંગ આવ્યું. આપણે હવે કંઈક ફોટા બોટા પાડશું ને કઈ ભાઈ વાયડા છે નહીં. હા અહીંયા મૂર્તિ છે કઈ આ ટાઈપની. ઉજ્જૈનમાં તમારે એક છે આપણા રાજા વિક્રમાદિત્યનું આસન. લોકેશન એક નંબર છે. વાં તળાવની પાર છે. અહીંયા ફરવા આવવા જેવું છે. એ ટૂંકમાં તમે અહીંયા મંદિરેથી આવો ને એટલે આડો જ રસ્તો આવશે. ત્યાં જ છે. થોડીક આપણે છે ને એનર્જી લેવા આવ્યા છે. આપણે ભાવલો થોડોક થાકી ગયો છે તો આપણે લીંબુ શરબત પીવા આવ્યા છે ભાઈ પાસે. હા સોડા ડાલના. જમવા માટે આપણે મહાકાલેશ્વરનું અન્નક્ષેત્ર મળ્યું છે. જો અહીંયાનું ખાલી નામી ટૂંકમાં મોટી હોટલું હોય ને એ આવી તો ના હોય. લિફ્ટની ને સુવિધા છે. સીડી છે. આપણે ટૂંકમાં જો ને મોટી હોટલુમાં કદાચ તમને આવી સુવિધા ના મળે એવી સુવિધા અહીંયા જડીએ. સાફ સફાઈ છે. અહીંયા હાથ ધોવાનું છે બધું. 3 તો ખાલી અહીંયા માર છે અને એ તમારે લોકર કે રૂમ તો જતો ને તો એ તમે જડી જાય. ભાવ ક્યાં આવ્યો? અમારે ભાવલો આવી ગયો છે મિત્રો. તો મિત્રો આપણે છે ને કમ્પ્લીટ જમી લીધું છે. જમીને અહીંયા ક્ષેત્રની જો અહીંયા બહાર ઊભા છે. અહીંયા આપણે ભાવેશ ફાંકી ખવડાવી દઈએ એટલે રેડી. અહીંયા ટૂંકમાં તમે અનક્ષેત્ર ઘણી જાતના જોયા છે પણ અહીંયા જેવી સુવિધા નથી. અહીંયા તમારે ઠામે હાથે નથી ધોવા. ટૂંકમાં વાસણથી તમે ખાઈ લો એ તમારે હાથે ધોવા પડે એમ છે નહીં. એ બધી સુવિધા અહીં જડે છે. 5 સ્ટાર હોટલ જેવું અન્નક્ષેત્ર છે. તો ઉજ્જૈન આવું તો એકવાર અહીંયા જરૂર આવજો. અને હવે આપણે અહીંયા વ્લોગને છે ને પૂરો કરી નાખી કેમ કે સાંજે જે આપણે આરતી મારે જવું ને આપણે ત્યાંનો નવો વ્લોગ બનાવશી. તો ત્યાં સુધી ચેનલમાં બન્યા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં.